જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે જાણીશું 20 જૂન 2026 જયેષ્ઠ સુદ છઠ સ્કંદ ષષ્ઠી વ્રત કથા મહિમા. બોલો શ્રી કાર્તિકેય ભગવાનની જય. મિત્રો, જયેષ્ઠ માસ એટલે કે સૌથી મોટો માસ કે જેમાં મોટા વડીલોનું મહત્ત્વ બતાવે છે, જેને જેઠ કહેવાય છે. આ જ રીતે ભગવાન શિવના જયેષ્ઠ પુત્ર એટલે કે કાર્તિકેય સ્વામી. કાર્તિકેય સ્વામીને પ્રિય એવો માસ એટલે કે જયેષ્ઠ માસ કે જેમાં ભગવાનની સેવા પૂજાનું ખાસ મહત્ત્વ છે. જયેષ્ઠ માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિ એટલે કે ભગવાન શિવજીના મોટા પુત્ર સ્કંદ ભગવાન કાર્તિકેય સ્વામીની જે ભક્તો શ્રદ્ધા અને નિયમપૂર્વક પૂજા કરે છે તેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં સ્કંદ ષષ્ઠીનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન કાર્તિકેય સ્વામી કે જેઓ સ્કંદ મોર્ગન કે કુમાર સ્વામીના નામે ઓળખાય છે. કાર્તિકેય સ્વામીની પૂજા કરવાથી જીવનમાં ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આત્મવિશ્વાસ, સકારાત્મકતાની ઉર્જાનો સંચાર થાય છે. કુમાર કાર્તિકેય સ્વામી કે જે મંગળદેવના પ્રતિકરૂપ મનાય છે. મંગળ એટલે ઉર્જા મંગળ, શક્તિ સ્વરૂપના પુત્ર રૂપે કાર્તિકેય સ્વામીને આપણે નવરાત્રિમાં સ્કંદ માતાની પૂજા કરીએ છીએ. માટે કાર્તિકેય સ્વામીની પૂજાનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે જો ભક્તો ષષ્ઠી તિથિનું વ્રત કરે છે, ભગવાન સ્કંદની પૂજા વિધિ કરે છે, આમ કરવાથી શત્રુબાધા, ભય, નકારાત્મક ઉર્જા વગેરે દૂર થાય છે. વિશ્વાસ સાથે ભક્તિ કરવાથી અને કાર્તિકેય સ્વામીની પૂજા કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર દર માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિ કુમાર કાર્તિકેય સ્વામીને સમર્પિત છે. સાથે જ ષષ્ઠી દેવીને પણ સમર્પિત છે કે જે વિધાત્રી કહેવાય છે, જે સ્વયં દેવી પાર્વતી કહેવાય છે. આમ સ્કંદ માતાની પૂજા આજે થાય છે, જેમાં દેવી પાર્વતીની પૂજા આપોઆપ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર કાર્તિકેય સ્વામીએ અત્યાચારી રાક્ષસ તારકાસુર અને તેના સૈન્યનો વધ કરી દેવતાઓને ભયમુક્ત કર્યા હતા. વિજય અને સકારાત્મક ઉર્જાના પ્રતીક રૂપે સ્કંદ ષષ્ઠીનો ઉત્સવ મનાવાય છે. રોગ અને કષ્ટમાંથી મુક્તિ, ચામડીના રોગોમાંથી મુક્તિ મળે તેવી ધારણા છે. સંતાન સુખ પ્રાપ્તિ પણ થાય છે. સંતાનની કામના વાળા આજે ભગવાન સ્કંદની પૂજા કરે છે. જીવનમાં વિજય પ્રાપ્ત કરવા માટે, કોર્ટ કચેરીથી દૂર રહેવા, શત્રુઓ ઉપર વિજય મેળવવા માટે ભગવાન સ્કંદની પૂજા કરવામાં આવે છે. તો ચાલો જાણીએ આજે ભગવાનની પૂજા કેવી રીતે કરવી, સંકલ્પ કેવી રીતે કરવો. સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે બેસી કુળદેવી કુળદેવતાને સામે ભગવાન સ્કંદનું સ્મરણ કરવું. જો ભગવાન સ્કંદની મૂર્તિ કે ફોટો હોય તો વિશેષ પૂજા થાય છે અને સંકલ્પ કરવો. આજે વ્રત કેવી રીતે કરવા માંગો છો? એક ટાઈમ ભોજન કે સાત્વિક ભોજન લઈ શકાય છે. ઉપવાસ પણ કરી શકાય છે. પૂજા સ્થાન પર ભગવાન શિવ પરિવારનો ફોટો લગાડવો. કાર્તિકેય સ્વામીનો ફોટો હોય તો એ લગાડવો અને જો એ ન હોય તો શિવજીની પૂજા પણ કરી શકાય છે. શિવલિંગની પૂજા પણ કરી શકાય છે. પછી ભગવાનને પંચામૃતથી અભિષેક થાય છે. લાલ ચંદન, પુષ્પ, અક્ષત, ચોખા અર્પણ કરાય છે. ત્યારબાદ સાફ કપડાથી સાફ કરીને કાર્તિકેય સ્વામીને ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે. બાજરી અથવા મીઠા પકવાન ધરાવાય છે. ઓમ સર્વણ ભવાય નમઃ આ મંત્રનો જાપ કરી શકાય છે. અખંડ દીવો પણ ભક્તો પ્રગટાવે છે કે જે સવારથી લઈને બીજા દિવસ સવાર સુધી એટલે કે સૂર્યોદયથી સૂર્યોદય સુધી આ દીપક રહે છે. આજનો સરળ મંત્ર છે ઓમ સ્કંદાય નમઃ અથવા ઓમ શક્તિપુત્રાય નમઃ. આ મંત્રનો જાપ કરી શકાય છે. જેમ ભગવાન ગણેશની પૂજા સર્વપ્રથમ થાય છે એ રીતે કાર્તિકેય સ્વામીની પૂજા શક્તિ પ્રાપ્તિ અર્થે, જીવનમાં વિજય પ્રાપ્તિ અર્થે થાય છે. હવે આપણે ભગવાન સ્કંદની ઉત્પત્તિ કથા કે જે પ્રેરણાદાયક છે તેને સાંભળીએ. પ્રાચીન કાળની વાત છે. તારકાસુર નામના શક્તિશાળી રાક્ષસ થઈ ગયા.
તેણે બ્રહ્માજીને ઘોર તપસ્યા કરી વરદાન મેળવ્યું, હે પ્રભુ, મારો વધ માત્ર શિવજીના પુત્રના હાથે જ થાય. તારકાસુર જાણતા હતા કે તે સમયે સતીના આત્મદાહ પછી શિવજી ગાઢ વૈરાગ્ય તરફ ચાલી ગયા હતા. સમાધિમાં લીન હતા. એમને તો પુત્ર થવો જ અશક્ય છે. વરદાન મળતા જ તારકાસુર અહંકારી બની ગયો. તેણે ત્રણેય લોકમાં પૃથ્વી, પાતાળ અને સ્વર્ગ પર આક્રમણ કર્યું. દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા. જે દેવતાઓ ભયભીત થઈને બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુના શરણે ગયા. દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવાન શિવની સમાધિનો ભંગ કરવા માટે કામદેવની મદદ લેવામાં આવી. ત્યારબાદ શિવજી અને માતા પાર્વતીજીનો વિવાહ થયો. તેમના મિલનથી એક તેજસ્વી તત્વ ઉત્પન્ન થયું. આ તેજ એટલું પ્રચંડ હતું કે તેને અગ્નિદેવ પણ સહન ન કરી શક્યા. તેમણે તેને ગંગા નદીમાં પધરાવી દીધું. ગંગાજીએ તે તેજને સરવણ નામના વનમાં, જે નળના જંગલમાં હતા, તેમાં સ્થાપિત કરી દીધું. 6 કૃતિઓએ તારાઓએ બાળકના રૂપમાં આ તેજને જોયું અને તેને સ્તનપાન કરાવ્યું. માતાઓનો પ્રેમ મેળવવા માટે એ બાળકે 6 મુખ ધારણ કર્યા. એટલા માટે તે બાળકનું નામ પડ્યું સડાનંદ. કૃતિકાઓ દ્વારા પાલન પોષણ થવાને કારણે કાર્તિકેય નામ પડ્યું અને શિવજીના પુત્ર હોવાથી સ્કંદ કહેવાયા. ભગવાન સ્કંદ નાની ઉંમરમાં જ અત્યંત બળવાન અને બુદ્ધિશાળી, શાસ્ત્ર તેમજ વિદ્યામાં નિપુણ હતા. દેવતાઓની વિનંતી પર શિવજીએ કાર્તિકેયજીને દેવી દેવતાઓના સેનાપતિ ઘોષિત કર્યા. માતા પાર્વતીજીએ તેમને અમોઘ શક્તિ, ભાલો આદિ અસ્ત્ર આપ્યા. અષાઢ માસના શુક્લ પક્ષની 6ઠ્ઠી તિથિના દિવસે ભગવાન કાર્તિકેયે દૈવીય શક્તિની મદદથી તારકાસુર ઉપર પ્રહાર કર્યો અને તેમને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો. ભય અને આતંકમાંથી દેવતાઓને મુક્તિ આપી. જેમ ભગવાન સ્કંદે દેવતાઓના તમામ કષ્ટો અને શત્રુઓનો નાશ કર્યો, તેવી જ રીતે ભક્ત આ દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત રાખે છે. કુમાર કાર્તિકેય સ્વામીની પૂજા વિધિ કરે છે, કથા સાંભળે છે અને આમ જીવનના તમામ સંકટો, રોગો, નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. સંતાન ઇચ્છુક દંપતીઓને ગુણવાન સંતાનની પ્રાપ્તિ થાય છે. કુંડળીમાં જો મંગલ દોષ હોય અથવા મંગલ ગ્રહ શુભ પરિણામ ન આપતા હોય તો કુમાર કાર્તિકેય સ્વામીની પૂજા વિધિ કરવી, મંત્ર જાપ કરવો, ઓમ સ્કંદાય નમઃ, ઓમ કાર્તિકેય નમઃ અથવા તો ઓમ કુમારાય નમઃ. આ મંત્રનો 108 વાર જાપ કરવો. લાલ મસૂર, લાલ વસ્ત્ર, ઘઉં, ગોળ, લાલ મીઠાઈ, લાલ ફળ, લાલ ફૂલ વગેરેનું દાન કરવું. ગૌ માતાને ખવડાવી શકાય છે. ફળ અને આજે ગરમ કરેલી રોટલી બનાવી તેમાં ગોળ નાખી ગાય માતાને ખવડાવી પશુ પંખીની સેવા કરવી. સાથે જ કાંઈ પણ આપણી મનોકામના હોય તે પ્રભુને કહેવી. જીવનમાં કોઈ કષ્ટ હોય તો પણ મંગળદેવની પ્રસન્નતાથી, કાર્તિકેય સ્વામીની પૂજાથી દરેક કષ્ટ દૂર થાય છે. આત્મવિશ્વાસ તેમજ તેજ વધે છે. ઓમ શિખી વાહનાય વિદ્મહે શક્તિહસ્તાય ધીમહિ તન્નો કાર્તિકેય પ્રચોદયાત. અર્થાત મોરના વાહન પર બિરાજમાન, જેમના હાથમાં શક્તિ છે, અસ્ત્ર છે, એવા ભગવાન કાર્તિકેયનું હું ધ્યાન ધરું છું. હું શક્તિપુત્ર આપણી બુદ્ધિને પ્રેરિત કરે, રક્ષા કરે. આ રીતે પ્રાર્થના કરીને જીવનમાં આવતા તમામ સંકટો, નકારાત્મક ઉર્જા અને શત્રુઓના નાશ માટે પ્રાર્થના કરાય છે. કુમાર કાર્તિકેય કે સ્વામી કાર્તિકેય પાર્વતીના જ્યેષ્ઠ પુત્ર છે. તેમને આપણે વંદન કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, હે પ્રભુ, અમારી ઉપર પ્રસન્ન રહેજો અને જો કાંઈ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરજો. તો મિત્રો, આ હતું ભગવાન સ્કંદ વિશેની માહિતી. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ધર્મદર્પિત ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું નવા વિડીયો અને નવી માહિતી સાથે. આપ સૌને મારા જય શ્રી હરિ. બોલો શ્રી કાર્તિકેય સ્વામીની જય.